વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન મતદાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બનતા પોલીસને તાત્કાલિક દોડી જવું પડ્યું છે. કોંગ્રેસે ભાજપ પર આચારસંહિતાના ભંગ અને દાદાગીરીના આક્ષેપ કર્યા છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે સવારે મતદાન પ્રક્રિયા શરૂ થતાં લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઈ. ઘટનાની જાણ થતાં વડોદરા શહેર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. બંને પક્ષોને સમજાવી સ્થિતિ કાબૂમાં લીધી. કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકરો સામેથી આવી હુમલો કર્યો હતો. સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋષિક જોશીએ ભાજપ પર આચારસંહિતાનો આરોપ લગાવ્યો છે. ફ્લાવર સ્કૂલની બહાર કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો પર હુમલો થયો છે. મારામારી કરી છે. આ લોકોએ અમારા આગેવાનોને માર્યા છે. એક જણ દવાખાનામાં છે. એક જણને જેને વાગ્યું એને પોલીસ પકડી લઈ ગઈ. જે બીજેપીના નેતાઓના કહેવાથી જે લોકોએ મારામારી કરી એમને કોઈને હાથ નથી લગાવતા, પણ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પકડીને લઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી હાર ભાંડી ગઈ છે અને પોલીસ ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે. ખાલી પ્રજાના પૈસે જે ટેક્સ લોકો ભરે છે ત્યારે આ લોકો પગાર મળે છે, પણ પોલીસ પ્રજાના રક્ષણની જે ભક્ષક બની ગઈ છે. આજે ભાજપના નેતાઓ ચૂંટણી હારવા પર આવ્યા તો આવી ચીટિંગ કરવાની છે. આખા માંજલપુરમાં ઢોલ નગારા સાથે ખેસ પહેરીને ભાજપ નેતાઓ ફરે છે. કોઈ આચારસંહિતાની ફરિયાદ નહીં. અમે કલેક્ટરને ફરિયાદ કરી, અમે પોલીસને ફરિયાદ કરી, પણ કોઈ કાર્યવાહી થતી નથી. ખુલ્લેઆમ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. અમારી માંગણી છે જે અસામાજિક તત્વો અને જે પણ ભાજપના નેતાઓના કહેવાથી અમારા કાર્યકર્તા પર હુમલો થયો છે, પોલીસ એક્શન લે. સીસીટીવી કેમેરા છે, તમે જુઓ. દૂધને પાણીનું પાણી થઈ જશે, પણ પોલીસ ભાજપના બોડીગાર્ડ બનીને કામ કરી રહી છે. એ અમારો આક્ષેપ છે. કલેક્ટર, જિલ્લાના કલેક્ટરને અમે રજૂઆત કરીને આવ્યા, તે છતાં વિડીયો આપ્યા, પુરાવા આપ્યા, ફોટા આપ્યા, તો પણ કોઈ જતા પકડાડવા નથી આવ્યા. આ ચૂંટણી નથી, આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નથી, અને મજાક બનાવી છે આ લોકોએ. અને જે રીતે ભાજપ હારથી ગભરાઈને આ નાટક કરી રહ્યું છે, કોઈ વાંધો નહીં, અમે કાયદાકીય અમે જવાબ આપીશું. 250 મીટરના ડિસ્ટન્સ ઉપર જે સોસાયટીમાં રહેવાસી છે એની સાથે કંઈ માથાકૂટ થઈ હશે, તે જાણ પડતાં તરત જ પોલીસ આવી ગઈ છે. એની સિવાય પણ અહીંયા સીએપીએફ અને પોલીસ અને હોમગાર્ડની ટુકડીઓ હાજર છે. સીસીટીવી લાગેલા છે અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત કરી રહી છે. તો જે પણ એલિગેશન કરી રહ્યા છે એ એલિગેશન બાબતે તપાસ કરીશું. એવા કોઈ ગંભીર મારામારીના બનાવો અહીંયાથી સામે આવ્યા નથી. રહેવાસીઓ પણ છે, અહીંયા અવરજવરવાળો એરિયા છે, કોઈ અવાવરું એરિયા પણ નથી. તો જે પણ હકીકત છે આપણી સામે એવિડન્સના રૂપે આવી જશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.